તો એ વિદુરજી કોણ હતા અને એમને આ નીતિનું જ્ઞાન કેવી રીતે હતું? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળો, એક ઋષિ મુનિ જેમનું નામ માંડવ્ય મુનિ હોય છે, એમનો આશ્રમ ત્યાં એ તપસ્યા કરતા હોય છે. એક વખત બને એવું છે કે રાજાને ત્યાં ચોરી થાય છે. 4 ચોરો ચોરી કરી અને ભાગતા હોય છે. સિપાહીઓ એમના પાછળ દોડે છે. હવે ચોરોને ખબર પડી જાય છે કે અમે આજે પકડાઈ જવાના છીએ. એમને એ માંડવ્ય મુનિનો આશ્રમ દેખાય છે, એટલે એ 4 ચોર એ માંડવ્ય મુનિના આશ્રમમાં પ્રવેશ કરી લે છે. એમને ખબર છે કે આશ્રમની અંદર એ સિપાહીઓ આવશે નહીં, એટલે માંડવ્ય મુનિ જ્યાં તપસ્યા કરતા હોય છે ત્યાં આવી માંડવ્ય મુનિના વસ્ત્રો હોય છે ધારણ કરી અને એ ચોર માંડવ્ય મુનિની નજીક સાધુ બની અને તપસ્યા કરવાનો ઢોંગ કરવા લાગે છે. 4 જણા માંડવ્ય મુનિની બાજુમાં બેસી ગયા છે. જે સુવર્ણ હોય છે, રાજાનું જે ધન હોય છે, એ ઝૂંપડીની અંદર છુપાવી દે છે અને પોતે તપસ્યા કરવા લાગી જાય છે. આંખો બંધ કરી છે, માંડવ્ય મુનિ પણ સાથે. સિપાહીઓ આવે છે અને જુએ તો 5 સંતો એ તપસ્યા કરતા હોય છે. એમાંથી સાચા સંત એક જ હોય છે, માંડવ્ય મુનિ. બાકી 4 ચોર હોય છે. પણ ભગવો ધારણ કરેલો હોય એટલે સિપાહીઓ હાથ નથી નાખતા. એ શોધે છે, એટલામાં એમને ચોરીનું દ્રવ્ય મળી જાય છે. જેવું ચોરીનું દ્રવ્ય મળે છે એટલે એ સમજી જાય છે કે આ 5 જે સાધુ છે એમણે ચોરી કરી છે. 4 ચોર અને 5મા માંડવ્ય મુનિ 5ને પકડી અને રાજા પાસે લઈ આવે છે કે રાજન, અમે આ ચોરોને પકડી લાવ્યા છીએ. આ સાધુ છે, એમના આશ્રમમાંથી અમને જે ચોરીનું દ્રવ્ય હતું એ મળ્યું હતું. આ તપસ્યા કરવાનો ઢોંગ કરતા હતા. 5 ચોર છે. માંડવ્ય મુનિ બધું જોયા કરે કે આ શું થાય છે. એ કહે છે કે હું સંત છું, મેં ચોરી નથી કરી, પણ રાજા કંઈ સાંભળતો નથી. અને 5 જણાને મૃત્યુદંડની સજા આપે છે કે આ 5 જણાને ફાંસી આપી દો. આ 5 જણાએ ચોરી કરી છે એટલે એમને મૃત્યુદંડ આપી દો. ફાંસી આપવા માટેની તૈયારી થાય છે. મૃત્યુદંડ આપવાની બધી તૈયારી થઈ જાય છે. 5 માટે દોરડા મૂકેલા છે. 5ને ફાંસીના દોરડે લટકાવવામાં આવે છે. 4 ચોર જે હોય છે મરી જાય છે, પણ માંડવ્ય મુનિ મરતા નથી. એમના પુણ્યના પ્રતાપે, એની તપસ્યાના પ્રતાપે ઘણો પ્રયત્ન કરે, પણ એ માંડવ્ય મુનિનું મૃત્યુ થતું નથી. એટલે રાજા સમજી જાય છે કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તરત જ એમને દોરડામાંથી નીચે ઉતારે છે અને રાજા હાથ જોડીને માફી માંગે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને એટલી ખબર પડી ગઈ છે કે તમે ચોરી નથી કરી. માંડવ્ય મુનિ કહે છે કે આમાં તારો કોઈ ગુનો નથી. આ ગુનો જે છે એ યમરાજનો છે. મૃત્યુદંડ કોને ક્યારે આપવો એ નિશ્ચિત કોણ કરે છે? યમરાજ કરે છે. જો મારી મૃત્યુ નથી તો પછી મને આ પીડા જે થઈ છે એ યમરાજના કારણે થઈ છે. એટલે માંડવ્ય મુનિ એટલા તપસ્વી એટલે સીધા યમરાજ પાસે જાય છે અને યમરાજને કહે છે કે મારી એવી કઈ ભૂલ જેના કારણે તમે મને આ સજા આપી? મારી અત્યારે મૃત્યુ નથી તો પછી તમે મને ફાંસીના દોરડે શા માટે ચડાવ્યો? યમરાજ કહે છે કે મુનિ, તમે સાંભળો તો ખરા, તમારાથી એક પાપ થયું છે. માંડવ્ય મુનિ કહે છે કે મારા હાથે આજ દિવસ સુધી હું ભગવાનનું નામ સ્મરણ કરું છું, તપસ્યા કરું છું,
ક્યારેક ખાવાનું મળે તો પણ ભલે અને ન મળે તો પણ ભલે. હું મારા આશ્રમથી ક્યારે બહાર નથી નીકળ્યો તો મારા હાથે પાપ કેવી રીતે શક્ય છે? યમરાજ કહે, સાંભળો તો ખરા, પણ જ્યારે તમારી ઉંમર 6 વર્ષની હતી ત્યારે તમે એક તીડને પકડી આને દોરડાથી આવી જ રીતે એનો ગળો દબાવવાનો પ્રયત્ન કર્યો. માંડવ્ય મુનિ કહે કે પણ 6 વર્ષની મારી ઉંમર હતી, એમાં મને સમજણ નથી કે હું જે કરું છું એ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય. એ તો અજાણતા મારાથી પાપ થઈ ગયું. 6 વર્ષના બાળકને શું ખબર હોય કે પાપ શું અને પુણ્ય શું? મેં તો રમત ખાતર એ તીડને દોરડાથી બાંધવાનો પ્રયત્ન કર્યો, એમાં આનું ગળું દબાણું એ તો મને પણ ખબર નથી. અને એની આટલી મોટી સજા? હું તમને શ્રાપ આપું છું કે તમે તમારું દેવત્વ મૂકી અને મનુષ્ય યોનિમાં તમારો જન્મ થશે, એ પણ દાસી પુત્રના ઘર, દાસીના ઘેર તમારો જન્મ થશે. અને આજ પછી જે પણ બાલ્ય અવસ્થામાં અજાણતા પાપ કરે છે એને ક્યારે પાપ નહીં લાગે. એ માંડવ્ય મુનિના શ્રાપના કારણે એ યમરાજ જે છે દાસીના ઘેર વિદુર રૂપે જન્મ્યા છે. એટલે એ નીતિના જાણકાર છે. આપણે કહીએ છીએ ને વિદુર નીતિ. ન્યાય કોને કહેવાય? તો ન્યાય ધર્મરાજ સિવાય કોણ કરી શકે? યમરાજ સિવાય કોણ ન્યાય કરી શકે? એ યમરાજ માંડવ્ય મુનિના શ્રાપના કારણે દાસીના ઘેર દીકરો બની અને વિદુર રૂપે જન્મ્યા છે.